ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગરના મહુવા પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે। ડોક્ટર કનુભાઈ કલસરિયા સદભાવના મંચના નામથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। મહુવાની 8 જિલ્લા પંચાયત અને 34 તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારો ઉતરવાનો નિર્ણય કર્યો છે। મહુવાના વિકાસ માટે જે ઉમેદવાર ઈચ્છુક હોય તેમને ઉમેદવાર બનાવવામાં આવશે તેમ કનુ કલસરિયાએ જણાવ્યું હતું। વડલી સદભાવના હોસ્પિટલ ખાતે મહુવા તાલુકાના 118 ગામના કાર્યકર્તાઓને બોલાવ્યા હતા। આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દર દિવસે રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે। આજે આપણે સદભાવના મંચના નામથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે આવી રહી છે નગરપાલિકામાં પણ આવે છે અને તાલુકામાં અને જિલ્લામાં પણ આવે છે। તો મહુવાની 8 જિલ્લા પંચાયતની સીટ બને છે અને 34 તાલુકા પંચાયતની સીટ બને છે। એ તમામ સીટ ઉપર લડવાનો નિર્ણય કર્યો છે અને મહુવા નગર મહુવા શહેર એની જે 9 વોર્ડ છે અને કુલ મળીને 36 ઉમેદવારો લડવાના છે। પણ એમાં જો આપણને યોગ્ય અને ઉત્સાહિત અને બરાબર કહેવાય મહુવાને માટે એવા ઉમેદવારો મળશે તો આપણે એમાં સમય આપશું અને એમાં પણ મહુવાને માટે કંઈક કરવું જોઈએ। આપણી એક ફરજ છે, એ ફરજના ભાગરૂપે કાર્ય કરશું। તો અહીંયા આજે જે મીટિંગ રાખી છે એમાં મહુવા શહેરમાંથી પણ મિત્રો આગેવાનો આવેલા હતા અને બધા ગામડાઓમાંથી પણ ઘણા બધા આગેવાનો અને યુવાનો કાર્યકર્તાઓ બહેનો ભાઈઓ બધા આવ્યા હતા। મહુવાના 118 ગામ, તો એ દરેક ગામમાંથી કોઈને કોઈ ગામમાંથી વધારે વ્યક્તિઓ આવ્યા છે, કોઈમાંથી 2-5 જણ આવ્યા છે। એમ સમગ્ર મહુવામાંથી અને મહુવા શહેરમાંથી આજે અહીંયા અમને ટેકો આપવા જે આવ્યા છે એના માટે અમે એ બધાને ખૂબ ધન્યવાદ